નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના રેસકોર્સ ટાવર પાછળ આવેલા પસાભાઈ પાર્ક ખાતે ગુણેન્દ્ર મહેતાના નિવાસસ્થાને બિરાજમાન શ્રીજીને વધાવવા ખાસ બોલિવૂડના સંગીતકારો આવ્યા। ગણેશ ચતુર્થીથી સમગ્ર સંસ્કારી નગરી વડોદરા શહેર શ્રીજીમય બન્યું, ત્યારે શહેરના રેસકોર્સ ટાવર પાછળ આવેલ પસાભાઈ પાર્ક પાસે છેલ્લા 8 વર્ષોથી ગુણેન્દ્ર મહેતાના નિવાસસ્થાને ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। તે જ રીતે આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી। 3 દિવસ માટે સ્થાપિત કરાતા શ્રીજીની સ્થાપનામાં દર વર્ષે બહારથી ફૂલો ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા, પરંતુ આ વર્ષે ભારતીય ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો। સીસમના સિંહાસન પર કમળના ફૂલ પર શ્રીજીને પ્રિય એવા કમળના ફૂલ પર આસન આપવામાં આવ્યું હતું। અહીં ખાસ વાત એ હતી કે વર્ષોથી ગુણેન્દ્ર મહેતાના નિવાસસ્થાને બિરાજમાન શ્રીજીની પધરામણી દરમિયાન બોલિવૂડની હસ્તીઓ આવતી હોય છે, અને આ વર્ષે અહીં બોલિવૂડના સંગીતના કલાકારો જેમાં શહેનાઈ વાદક જય શિંદે અને સિતાર વાદક પઠાણ સાહેબ સહિત તબલા વાદકો સંગીત કલાકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંગલ ધ્વનિ સાથે ગણેશ વંદના પ્રસ્તુત કરી હતી। આ પ્રસંગે ગુણેન્દ્ર મહેતાએ લોકો ભાઈચારા સાથે હળીમળીને રહે, એક સાથે ધાર્મિક ઉત્સવો ભજવે અને વિઘ્નહર્તા કોઈપણ પ્રકારના વિઘ્નોને દૂર કરે, સૌની રક્ષા કરે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી। હું ગુણેન્દ્ર મહેતા પસાભાઈ પાર્કમાં વર્ષો વર્ષ અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની ઉજવણી કરીએ છીએ। હર ગણેશ ચતુર્થીએ અમે ઘરમાં બાપાની પધરામણી કરીએ છીએ। 1.5 દિવસના ગણપતિ છેલ્લા 8 વર્ષથી રાખીએ છીએ। આમાં જે સજાવટ તમે જોવો છો, ખાસ કરીને ફૂલોની, એ ફૂલો અમે ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ। જો કે આ વર્ષે અમે લોકોએ ઇન્ડિયાના જ ફૂલ વાપર્યા છે। જે તમે સિંહાસન જોવો છો, જેમાં બાપા બેઠા છે, એ સિંહાસન સેવનનું સિંહાસન છે અને કમળના સિંહાસન ઉપર એમને બેસાડવામાં આવ્યા છે, જે એમને સૌથી પ્રિય ફૂલ છે। એટલે હર વર્ષની રીતે આ વર્ષે પણ 1.5 દિવસના ગણપતિ બાપા આપણે ઘરમાં બિરાજમાન કર્યા છે। એમના 4 હાથ છે, બહુ આશીર્વાદ છે। વિઘ્નહર્તા આપણા સૌને જીવનમાં કોઈ પણ જાતની વિઘ્ન ના આવે અને એનાથી આપણી રક્ષા કરે, એ માટે આપણે એમનો બહુ ઉપકાર માનીએ છીએ। આજે કોણ સેલિબ્રેશનમાં આવવાનું છે? આજે આપણે અહીંયા નોર્મલી કોઈને કોઈ આવતું હોય છે। આજે તો બહુ જ ઉમદો સમય છે કે બહુ સારા આર્ટિસ્ટો, ખાસ કરીને બોલિવૂડના 1-2 આર્ટિસ્ટો, જે લોકોએ વર્ષ બોલિવૂડને સેવા આપી છે સંગીતની, અને અમે લોકો એક એવા છીએ કે સંગીત સાધનામાં બહુ માનીએ છીએ। એટલે એના કારણે શું થતું હોય છે કે કોઈને કોઈ સંગીતવાળા આપણે ત્યાં હાજર હોય છે। આજે બહુ નામી ગરામી સિતાર વાદક પઠાણ સાહેબ અને શહેનાઈ વાદક જય શિંદે અને તબલા વાદકો અહીંયા હાજર રહેશે। 1 કલાકનું પરફોર્મન્સ કરશે, મંગલ ધ્વનિથી આખા વાતાવરણને ગુંજાવશે અને વાતાવરણને પોઝિટિવ કરશે। ગણેશ ભક્તોને શું મેસેજ આપવાનો છે? ગણેશ ભક્તોને એક જ મેસેજ છે કે આ દેશને જો આપણે આપણી રીતે, જે આપણે વર્ષોની પરંપરાગત જે એક પેલી છે, એમાં આપણે બધા હળીમળીને રહીએ, આનંદ કરીએ અને દેશને સર્વોપરી માનીએ। બાકી બધું જ બાજુએ મૂકી દઈએ, દેશને સર્વોપરી માનીએ તો મને લાગે છે કે આ દેશને કોઈ પાછળ મૂકી શકે એવું નથી।